વરસાદને કારણે મુંબઈ થયું પાણી, રસ્તાઓ થયા જળમગ્ન, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, લોકો થયા પરેશાન, ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર. રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારાને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. આરોપોની તપાસ માટે 4 સભ્યોની એસઆઈટીએ 12મી સપ્ટેમ્બરે સોંપ્યો હતો રિપોર્ટ. વકફ કાયદાની માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો. 4 મહિના પહેલા નિર્ણય રાખવામાં આવ્યો હતો અનામત. અરજીકર્તાઓએ કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાની કરી હતી માંગ. ઝારખંડમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 3 કુખ્યાત નક્સલી ઠાર. નક્સલી સહદેવ સોરેન પર 1 કરોડનું હતું ઇનામ.